તો અમને તમારા ક્લાસ ને કોમ્પ્યુટર લેબ ને સાયન્સ લેબ ને બધું તમારે બતાવવું જોઈએ. પાક્કું? વંદે માતરમ મેમ. જય શ્રી કૃષ્ણ. જોયું ને આપણો મેમનો આદર ભાવ સંસ્કાર વંદે માતરમ અને જય શ્રી કૃષ્ણ શરૂ થાય છે. હું ડોક્ટર રંજીતા તુમ્મા અર્ચના વિદ્યાનિકેતન શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. ये हम लोगों ने एक हीमोडायलिसिस का आर्टिफिशियल मॉडल बनाया है. इसमें ऐसा होता है कि जब किसी पेशेंट की किडनी फेल हो जाती है और उसको टाइम पे डोनर नहीं मिलता या फिर किसी और. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધાય મજામાં જ છું. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે જો આજે સરસ મજાના અમારા ફેનિલભાઈના અને અત્યંતાબેનની સ્કૂલની મુલાકાત લેવા આપણે આવી ગયા છીએ અર્ચના વિદ્યા નિકેતને. તો પૂરા સ્ટાફને બતાવશું તમને અને કેવી રીતના ભણતર છે, કેવી રીતના અમારા ફેનિલભાઈને અત્યંતાબેન અહીંયા ભણે છે અને કેવું અહીંયા આકર્ષણ થઈ છે બાળકોને. તો એમને તમને પરફેક્ટ હમણાં બતાવું. તમે આગળ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો, તમને પણ બહુ મજા આવશે કે આ સ્કૂલ તરફથી કેવી રીતના કાર્યક્રમ બધા કરવામાં આવે છે, કે કાર્ય કરતા બધા કેવા છે, આમનો ટીચર સ્ટાફ કેવો છે, કે તો હું તો જાણેલું હોય તો આપણા બાળકને પણ ખ્યાલ આવે કે કેવી રીતના છે, કેવી રીતના નહીં. તો હમણાં હું તમને બતાવું કે આપણે સ્કૂલનું તમને આગળ મુલાકાત કરાવું. આજે જોઈ શકો તમે આપણે બહાર આવી ગયા. જો આ છે આપણી અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલ અને કુબેરનગરના ખૂણા ઉપર છે. આ જે વિવેકાવાળો રોડ પડે છે અને આ ઈશ્વર ગુપ્પાવાળો રોડ પડે છે. તો આ કોર્નર ઉપર જ છે આપણે અર્ચના વિદ્યા નિકેતન. તો સારું, હાલો હવે જઈએ આપણે અંદર અને મુલાકાત કરીએ. હવે ટીચર સ્ટાફને હવે જોઈએ આપણે કેમ છે કેમ ને. અમારા ફેનિલભાઈને જો અહીંયા છે, જો અહીંયા બધા ઊભી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખો છો માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના છું. તો તમે લોકેશન જોઈ તમને ખબર તો પડી જ જશે તમે ક્યાં આવી ગયા છે. અમે આવે છે અર્ચના વિદ્યા નિકેતનમાં, કારણ કે આજ તમને અમે બતાવશું કેટલી એક્ટિવિટી કરાવે છે આ લોકોનું, કેવું આમ નોલેજ છે અને બહુ મજા આવે. આપણે અહીંયા તમને બધા મળાવશું, પ્રિન્સિપાલને મળાવશું, કેટલી એક્ટિવિટી કરાવે છે એ બતાવશું. અહીંયા સાયન્સ લેબ પણ છે એ તમને બતાવશું, કોમ્પ્યુટર ક્લાસ છે એ પણ તમને બતાવશું. અને આપણે શરૂઆત ગેટેથી કરી દીધી છે. બધો બેનભાઈ પણ આવી ગયા છે આપણે હારે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વાહ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો ભાઈ આજે તો તમારી સ્કૂલની મુલાકાત લીધી છે, તો કેવું લાગે છે? હે, સારું લાગે છે ને? કાંઈ વાંધો નહીં. હવે તો અમને તમારા ક્લાસ ને કોમ્પ્યુટર લેબ ને સાયન્સ લેબ ને બધું તમારે બતાવવું જોઈએ. પાક્કું? હા તે સારું, હાલો. સારું ફેમિલી, હવે આગળ જઈએ આપણે અને બતાવીએ કે કેવી રીતના છે. અને પ્રિન્સિપલને પણ પ્રોફેસરને આપણે મળી લઈએ જે અહીંયા છે ને આપણે અર્ચના વિદ્યા નિકેતનમાં ત્યાં. અર્ચના વિદ્યા નિકેતનમાં આપણું સ્વાગત કઈ રીતના થાય તમે જોવો છો. એકદમ આમ મસ્ત આપણે ભાવુક થઈ જાય એવું આપણું સ્વાગત થાય. તો આપણે સ્વાગત કરી દઈએ. એક આપણે હિન્દુ ધર્મને સંસ્કૃતિ પ્રમાણે અહીંયા હરેક વિદ્યાર્થી અને હરેક વાલીને સ્વાગત આવી રીતના કરવાનું આવે. તિલક લગાવીને સ્વાગત કરે છે. તો આપણે તિલક લગાવી લઈએ. વંદે માતરમ. અને ખાસ તો એક અહીંયા ખાસ આપણે એક વાત કહેવાની છે કે અહીંનો જે એક નિયમ રાખેલો કે એમ જ માનવાનું કે અહીંયા કોઈ વાલી આવે કે ભાઈ કોઈ સ્ટુડન્ટ હોય, બરાબર, વિદ્યાર્થી હોય, તો હરેકના મોઢામાં એક શબ્દ તો તમને જરૂરથી સાંભળવા મળશે, વંદે માતરમ. એટલે આ તો બહુ સારી અને અગત્યની વાત છે. આપણે એક જાણવા મળે કે અત્યારના બાળકને અને વાલીને આમ કોઈ બોલવાનું નથી. વંદે માતરમ તો આપણે બધા જય શ્રી કૃષ્ણ, જય માતાજી એવી રીતના બોલતા હોય. આજે એક સંકલ્પ લીધેલો છે તો એ બહુ સારું છે. તો હવે પ્રોફેસરને મળી લઈએ આપણે. વંદે માતરમ. કેમ છે? બસ મજામાં. તો આ ભૂમિક સર છે, 6 થી 8 ધોરણનો ક્લાસ લે છે. વિજ્ઞાન અને ગણિતનું એ ક્લાસ લે છે સર, ભૂમિક સર. અને બહુ એટલે બહુ મસ્ત ભણાવે છે. અને તમે જોયું ને આગળ
અહીંયા કોઈ પણ સ્ટુડન્ટ આવે કે વાલી આવે, કોઈ શિક્ષક મળે કે પ્રિન્સિપલ હોય, વંદે માતરમ તો હરેક વ્યક્તિને કરે છે. ઇવન કે રસ્તા પર વિદ્યાર્થીઓ મળે છે બરાબર, અને શિક્ષકોને જોવે છે તો રસ્તા પર પણ વંદે માતરમ કરે છે, અને ખુદ એના વાલીઓ પણ શિક્ષકને જોઈ જાય છે, તે પણ વંદે માતરમ કરે છે. બહુ સારું કહેવાય. જોયું તમે આ કેવી શાળાનો રીતના સંસ્કાર છે. આ એ સંસ્કાર એટલે મેં પહેલાં તમને કીધું ને કે અહીંયા જે અર્ચના વિદ્યાનિકેતન સ્કૂલમાં જે આ સંસ્કાર દેવામાં આવે છે ને હરેક વ્યક્તિને, એ બહુ એટલે બહુ તદ્દન બહુ મસ્ત સંસ્કાર છે આવી રીતના. વંદે માતરમ મેમ, જય શ્રી કૃષ્ણ. જોયું ને આપણો મેમનો આદર ભાવ સંસ્કાર વંદે માતરમ અને જય શ્રી કૃષ્ણ શરૂ થાય છે. જેમ સરે વાત કરી હું મેમની વાત કરું છું. એ બાલભવનના સ્ટુડન્ટ ભણાવે છે ને બહુ એટલે બહુ સારી એક્ટિવિટી છે અને બધી રીતે અત્યંત નાના મેમ છે. મારો ફેમિલી હાલો તમને હવે સ્કૂલના નિયમિત સર છે ને એમને તમને મુલાકાત કરાવું. કમિંગ સર, ચાલો અંદર આવી જાઓ. વંદે માતરમ. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હવે જો તમને મુલાકાત કરાવી છે આપણે ડૉક્ટર સંધુ સર ભાલિયાની, કેમ કે આખી સ્કૂલનો જે અર્ચના વિદ્યાનિકેતન સ્કૂલ છે પોતે આખું સ્કૂલનું હેડલિંગ કરે છે, એટલે સંચાલક છે. તો આપણે એમનો પરિચય લઈ તો સર કેવું રહે છે બાળકો માટે અને અમારા વાલી માટે? નહીં, ખાસ તો બાળકો અને વાલીઓ માટે આપણે અવનવી પ્રવૃત્તિ કરતા હોય છે જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય, હા. એમાં કૌશલ્ય નવા વિકસી શકે, નવી શિક્ષણ નીતિ પ્રમાણે ખૂબ સારું કરી શકે હા. એવો અમારો પ્રયાસ છે અને એવી પ્રવૃત્તિ અમે કરીએ છીએ. અને ખાસ કરીને તો તમને કહેવાનું કે મારા જે 2 બાળક છે અને એક બાળક અમારા નાના ભાઈનો છોકરો, બરાબર, અમારા 3 બાળક કન્ટિન્યુ કમસે કમ સ્ટાર્ટિંગ કર્યું અમારા ફેનિલે, બરાબર, અત્યારે ધોરણ 5માં ભણે છે. જુનિયર ને સિનિયર બધું અહીંયા જ કરેલું છે. તો અમને તો બહુ એટલે બહુ ગમે છે. અને વરાછામાં આપણા બજેટ પ્રમાણે અને આપણી નીતિ નિયમ પ્રમાણે આ સ્કૂલ અમને બહુ બેસ્ટ લાગી છે. આ કોઈ આપણે પ્રમોશન માટે, આ કોઈ એડ માટે કે આ વિડીયો નથી બનાવ્યો, કારણ કે બીજી સ્કૂલ જોઈને એમને પણ ખ્યાલ આવે કે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે અને હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે આ સ્કૂલ આપણને કેવી લાગે છે. એટલા માટે આ ખાસ કરીને આપણે વિડીયો બનાવ્યો છે કે તમને પણ બધાને ખ્યાલ આવે કે આપણા બાળકને કઈ રીતના નોલેજ મળવું જોઈએ. તો અર્ચના વિદ્યાનિકેતનના પ્રિન્સિપાલને તમને મળાવું છું તો આવી કમિંગ મેમ. વંદે માતરમ. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર રંજીતા તુમ્મા અર્ચના વિદ્યાનિકેતન શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. કે આધારસ્તંભ પર ચાલે છે રાષ્ટ્ર, શિક્ષા, સંસ્કાર, શિક્ષણ અને અનુશાસન. તો જેમ કે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રાષ્ટ્રભાવના કેળવાય એ હેતુથી અમે એસપીસી, સ્કાઉટ ગાઈડ અને NSS પણ અહીંયા ચલાવીએ છીએ. અને બીજી ખાસ બાબત એ છે કે આપણે આ એરિયામાં ધોરણ 6 થી 12ના સાયન્સના બધા બાળકો માટે સાયન્સના પ્રેક્ટિકલ પણ અહીંયા કરાવવામાં આવે છે. તો આપણે પ્રિન્સિપલ મેમને મળી લીધા છે. હવે તમને વાઇસ પ્રિન્સિપલ મેમને મળાવું છું. વંદે માતરમ. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર મેઘના પટેલ અર્ચના વિદ્યાનિકેતન શાળાની વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. અમારી શાળાની અંદર 3 ગિનિસ ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે, જેની અંદર એક વર્લ્ડ રેકોર્ડ જે છે હર ઘર તિરંગા, બીજો રેકોર્ડ છે શ્રીમદ ભગવદ્ ગીતા પઠન 75 કલાક કન્ટિન્યુ કર્યો છે, અને ત્રીજો વર્લ્ડ રેકોર્ડ છે હર દિલ તિરંગા. વંદે માતરમ. તો જો આ રીતના સ્કૂલમાં એક્ટિવિટી થાય છે અને બધાને અવારનવાર બહુ મસ્ત કાર્યક્રમ ઉજવવામાં આવે છે અને બધા કાર્યક્રમ અમે પણ ભાગ લીધેલો છે, એટલે આપણને ખ્યાલ જ છે સ્કૂલમાં કેવી એક્ટિવિટી થાય. અને આ બધા તમે જોઈશો કે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ના એવોર્ડ આપેલા છે. તો આપણે એડમિશન ક્લાસમાં આવી ગયા છે અને એડમિશન અહીં શરૂ છે બધાનું કરવાનું. તો વાલી બધા એડમિશન કરાવવા આવી ગયા છે. બતાવું તમને પણ જો આ ટીચરને એડમિશન કરે છે અહીંયા, જો કોઈને એડમિશન કરાવવું હોય કરાવી શકો છો. તો જો અહીંયા એડમિશન સ્ટાર્ટ થઈ ગયું છે આપણે અર્ચના વિદ્યાનિકેતન સ્કૂલમાં. તો આવી રીતના બધા વાલી અત્યારે એડમિશન કરાવવા આવી ગયા છે. અને જે કોઈ નજીક રહેતા હોય ને એડમિશન કરાવવું હોય તો તમે કરાવી શકો છો. હા, આપણે ઉપર જઈ કેટલા ક્લાસ છે કેવું છે તમને બતાવું બધું. તો આવી જાઓ. આ બધું આપણે ઉપર આવી ગયા. પહેલા ધોરણના ક્લાસમાં તમને બતાવું. બાળકો બધા ભણે છે, ટીચર ભણાવે છે. આવી જાઓ. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. મજા આવે છે ભણવાની બધાને? વાહ. તો અમને ટીચર છે જો અહીંયા ભણાવે છે અને જો કેટલા સરસ મજાના બાળકો બધા નાના ભૂલકાઓ જો ભણે છે. બહુ મજા આવે છે. આ
આપણે આવી ગયા છીએ બાલભવનના ક્લાસમાં અને ટીચર એક્ટિવિટી કરાવે છે બતાવું છું. હાલ આપણે જઈએ પિંકભાઈના ક્લાસમાં. ભાવના મેમ ભણાવે છે કેટલું હું કરાવે છે એમ જાય તો આવી શકું. જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ મેમ. તો જો ભાવના મેમ ગણિતના દાખલા ગણાવે છે, બધા બાળકોને ગણિત ભણાવે છે. પિંકભાઈનો ક્લાસ. હા, અમારા ફેનિલભાઈનો ક્લાસ છે. વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? મજા આવે છે ભણવાની બધાયને? તો ભાવના મેમ કેવું ભણાવે છે તમને? હે? મારે છે તો મારે કેવું જોઈએ ને, હવે મારજો કવરાવે તો, રાઈટ? જો આ ભાઈ અમારા ફેનિલભાઈ અહીંયા અમારા આ ક્લાસમાં ભણે છે ને એટલે કેવું પડે. જો આ સામે અમારા ફેનિલભાઈ બેઠા છે એટલે હું થોડુંક ટીચરને કહીએ ને એટલે બધા છોકરા થોડા છે ને બાળક થોડુંક ફોર્મમાં રહે. તો જો બાળકોએ ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. તમને બતાવું કઈ કઈ રીતના કર્યા છે એમ તો આવી શકું. वंदे मातरम, ये हम लोगों ने एक हीमोडायलिसिस का आर्टिफिशियल मॉडल बनाया है. इसमें ऐसा होता है कि जब किसी पेशेंट की किडनी फेल हो जाती है और उसको टाइम पे डोनर नहीं मिलता या फिर किसी और रीजन की वजह से जब वो किडनी ट्रांसप्लांट नहीं करा पाता तब इस मॉडल का यूज़ होता है. इस मॉडल में ऐसा होता है कि सबसे पहले पेशेंट की किसी वेन से ब्लड को बाहर निकाला जाता है ब्लड पंप की हेल्प से, और ब्लड पंप से जो ब्लड है वो डायलिजर में जाता है. डायलिजर में जब ब्लड जाता है तब ब्लड में से यूरिया, जो कि हमारी बॉडी का मेन वेस्ट प्रोडक्ट होता है, जो कि नॉर्मल ह्यूमन में यूरिन के फॉर्म में बाहर निकलता है, वो अलग हो जाता है और दूसरे कुछ ऑस्मोसिस को बैलेंस करने के लिए कुछ एक्सटर्नल आयंस को ऐड किया जाता है. जब डायलिजर में से ब्लड फिल्टर हो जाता है तब वो ब्लड वापस से ह्यूमन बॉडी में रिलीज कर दिया जाता है. इस प्रोसेस को हीमोडायलिसिस बोलते हैं. मेरा नाम कुणाल तिवारी, मैं अर्चना विद्या निकेतन स्कूल में 11th साइंस में पढ़ता हूँ. मैंने ये प्रोजेक्ट बनाया 3D मॉडल सूर्य, पृथ्वी और चंद्रमा, इसको हम मान सकते हैं. सूर्य अपनी धुरी पर नाचता है और साथ में मिलकर गैलेक्सी के चारों तरफ चक्कर लगाता है. वहीं 15.98 करोड़ किलोमीटर दूर पृथ्वी हमारी अपने धुरी पर नाचता है और सूर्य के चारों तरफ परवलय आकार में चक्कर लगाता है. परवलय आकार पे जैसे कि 2 केंद्र होते हैं और वो 2 केंद्र में से किसी एक केंद्र पर हमारा सूर्य होता है और उसके चारों तरफ हमारी अर्ध चक्कर लगाती है. अर्ध के खुद की धुरी पे झुके होने के कारण और सूर्य के चारों तरफ चक्कर लगाने के कारण मौसम में चेंज होता है और खुद की धुरी पे घूमते इसकी वजह से दिन और रात होता है. इसका मैं आपको चालू करके दिखाता हूँ. ऐसा कुछ हमारा मॉडल है. સારું, તો આપણે ગણિત અને વિજ્ઞાનનું પ્રદર્શન જોઈ લીધું. કેવું છે તમને બધાને ખબર પડશે જોવો એટલે. Thank you for watching science exhibition in my school.